નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં મેમનગરમાં આવેલી સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીઓને ઝાડા, ઉલટી અને વીકનેસના સિમ્ટમ્સ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। એક બાદ એક વિદ્યાર્થીઓને તકલીફ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। કેટલાક વિદ્યાર્થીનીઓને ભારે તાવ અને વોમિટિંગ થઈ રહી છે, તો કેટલાકનું બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થઈ રહ્યું છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકની ઇમરજન્સી વોર્ડમાં પણ સારવાર ચાલે છે, તો કેટલાક ઓપી અને ઓબ્ઝર્વેશન હેઠળ છે। ગઈકાલથી લઈ આજ સુધીમાં 57 વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હોવાની માહિતી મળી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 57 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સારવાર લેવામાં આવી રહી છે। 21 જેટલી વિદ્યાર્થીનીઓને દાખલ કરવામાં આવી હતી। હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ દ્વારા બહારથી પાણીપુરી અને દાબેલી ખાવામાં આવી હતી, જ્યારે હોસ્ટેલમાં ખીચડી, ઈદડા વગેરે ચીજ વસ્તુઓ ખાવામાં આવી હતી, જેના કારણે થઈ અને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે। બધી છોકરીઓને ગઈકાલેથી ડાયરિયા, વોમિટિંગ, પેટમાં દુખાવો, સિવિયર વીકનેસ આ સિમ્ટમ્સ છે। અહીંયા આવ્યા છે, અમુકના બીપી બોર્ડરલાઇન લો હતા, અમુકને ફીવર હતો, અમુકને ડાયરિયા, વોમિટિંગ હતા। એટલે એમાંથી 21 છોકરીઓને એડમિશનની જરૂર છે। બાકીની છોકરીઓને ઓપીડી પર ઓબ્ઝર્વેશન કરી અને અમે ડિસ્ચાર્જ કરી છે। હાલમાં કોર્પોરેશન દ્વારા ટીમ ત્યાં મૂકવામાં આવેલી છે, તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવેલા છે અને જે પણ દીકરીઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં એડમિટ છે, પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ તમામ અત્યારે હાલમાં સ્ટેબલ